માં આદિશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહી છે. આ 9 દિવસ ચાલનારું પર્વ છે અને આ દિવસ દરમિયાન ઘણા લોકોએ પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી હશે, તેમની પૂજા અર્ચના કરતા હશે, તેમની આરાધના કરતા હશે. ત્યારે દરેક વ્યક્તિને સવાલ ચોક્કસ થતો હશે કે આ પૂજાપાઠ દરમિયાન, આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન જો ઘરની દીકરી, વહુ કે માતા પીરિયડમાં આવી જાય તો શું કરવું? કારણ કે પીરિયડની શુદ્ધતા અશુદ્ધતાને લઈને અનેક મંતવ્યો છે, અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે પીરિયડ દરમિયાન પૂજાપાઠ કરવા અશુદ્ધ છે, તો કેટલાક લોકો એવું માને છે કે આ એક કુદરતી પ્રક્રિયા છે, તેના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, તો તે અશુદ્ધ કેવી રીતે રહે? કારણ કે કુદરત એટલે માં આદિશક્તિ, અને કુદરતી આ પ્રક્રિયા દરમિયાન માં આદિશક્તિની આરાધના કરવી અશુદ્ધ કેવી રીતે હોઈ શકે? આવું પણ માનવાવાળો એક વર્ગ છે. જો પુરાણોની વાત કરવામાં આવે તો જ્યારે મહાભારત કાળમાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે દ્રૌપદી પણ પીરિયડમાં હતા અને ભગવાન કૃષ્ણએ તેમને ચીર અર્પણ કર્યા હતા. કેટલીક જગ્યાએ તો એવો પણ ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ પોતે ચીર બની માં દ્રૌપદીના શરીર પર લપેટાયા હતા અને તેમની આબરૂની રક્ષા કરી હતી. જો આ વાતને માનીએ તો ભગવાન કૃષ્ણ પણ પીરિયડને અશુદ્ધ નથી માનતા. જો વૈજ્ઞાનિક કારણો પર નજર કરીએ તો વૈજ્ઞાનિક કારણો પણ એ જ સાબિત કરે છે કે પીરિયડ દરમિયાન સ્ત્રીની જે શક્તિ છે, જે એનર્જી લેવલ છે, તે ખૂબ જ હાઈ હોય છે અને આદિશક્તિ પણ હાઈ એનર્જીનું જ પ્રતીક છે. જો આ સરખું જ છે તો તેને અશુદ્ધતા શા માટે નામ અપાયું? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. બે અલગ અલગ વર્ગ છે, તેમના અલગ અલગ તર્ક વિતર્ક છે. ત્યારે આપનું શું માનવું છે? પીરિયડની શુદ્ધતા અને અશુદ્ધતાને લઈને આપના શું વિચારો છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.